અમરેલીમાં પરેશ ધાનાણીએ કોંગ્રેસ કાર્યકરોને ટકોર કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ છોડી જનારા લોકોને પાછા નથી લેવાના. અમરેલીએ જ્યારે જ્યારે કરવટ બદલી છે, ગુજરાતની જનતાએ સાથ આપ્યો છે. 2004ની ચૂંટણીનું પુનરાવર્તન થશે. સાથે જ તેમણે કહ્યું કે આ ચૂંટણી ઉમેદવાર નહીં, એક કાર્યકર લડી રહ્યો છે. તો અરવલ્લી સાબરકાંઠામાં ભાજપના કાર્યકરોએ રાજીનામા આપવાને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા. કરતા અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું હું નથી સહન કરવાનું. પ્રતાપભાઈ પ્રમુખ બન્યા, ઠાકરસિંહ બાપાએ એને પ્રમુખ બનાવ્યા, પહેલેથી કીધું ક્યાંય ગયા હું શું ત્યાં સુધી કોઈ પાછા નથી લેવાના. હવે હું કોઈ આપણે કોટલા બાંધી જઈ છીએ. જનતાની અદાલતમાં લોકો મહાન છે અને એ લોકોના દરબારમાં એના ઘર ઘર સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ છે. આપણે સૌ મજબૂત નહીં, વફાદાર બની અને મારું બુથ મજબૂત બુથ. નિકુંજભાઈએ ખૂબ સારી વાત કરી. બધાએ પોતાનું ઘર સુધારી લઈને આખું જગ સુધારવા તૈયાર છે. લાગે છે અહીંયા બેન કહેતા હતા કે અમરેલીની વાહે છે ને આખું ગુજરાત હાલે એનો ઇતિહાસ છે. અમરેલીએ જ્યારે કરવટ બદલીને ત્યારે ગુજરાતે આપણને સૌને સાથ આપ્યો છે. આ ચૂંટણીમાં હું વારંવાર કહેતો આવ્યો છું, હજી કહી જાઉં 2004ની ચૂંટણીનું પુનરાવર્તન થવાનું. ફોન લાઈન પર સંવાદદાતા દિલીપ જોડાયેલા છે. દિલીપ, અમરેલીમાં પરેશ ધાનાણીએ કોંગ્રેસ કાર્યકરોને ટકોર કરીને કહ્યું છે કે કોંગ્રેસ છોડી જનારા લોકોને પાછા નથી લેવાના. સાથે કહ્યું કે 2004ની લોકસભાની જે ચૂંટણી હતી તેનું પુનરાવર્તન થશે. સાવ સુષુપ્ત અવસ્થામાં રહેલા પરેશ ધાનાણી હાલ ચૂંટણીને લઈને સામે આવ્યા છે. અહીં ભાજપ એક ફૂંકાવાઓના એક કાર્યક્રમમાં તેઓએ નિવેદન આપ્યું હતું કે ભાજપમાં ચાલી રહેલા અંદરખાને વિશ્વાસને લઈને એમણે પ્રહારો કર્યા હતા. ગઈકાલે ફૂંકાઓની સભામાં એમણે નિવેદન આપ્યું હતું. અહીં ભાજપ સરકાર સામે પોતાના કવિતાઓ મારફત સ્ટાઇલિસ્ટમાં એને આકરા પ્રહારો કર્યા હતા. ધાનાણીએ ટ્વિટર પર હાલના કમલમમાં જયારે કકળાટ થયો છે, આજે ધારાસભ્યો કોંગ્રેસમાંથી છોડી ભાજપમાં ગયા છે તેના વિશે ટિપ્પણી કરી હતી. જી આભાર તમામ વિગતો માટે.